ઓમ પરબ્રહ્મણે નમઃ. તારીખ 20-10-2025 સોમવારને રોજ નરક ચતુર્દશી અર્થાત કાળી ચૌદસને દિવસે હનુમાનજી મહારાજનું પૂજન કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે, અર્ચકાનામ પુત્ર પૌત્ર વૃદ્ધિમેશ્ચંતિ પુષ્કલામ. આ દિવસે જે હનુમાનજી મહારાજનું પૂજન કરે છે તેના પુત્ર પૌત્રાદિક ધન સમૃદ્ધિ, જે મનમાં ઈચ્છિત અભિલાષાઓ છે તે તમામ પુષ્કલામ વૃદ્ધિ મેશ્ચંતિ પુષ્કળ વૃદ્ધિ પામે છે. આ દિવસે હનુમાનજી મહારાજના પૂજનનું એટલું બધું ફળ બતાવ્યું છે કે તેની કલ્પના કરી શકાય એમ નથી. પરંતુ તેમાં વિશેષ શું છે? જે રીતે શાસ્ત્રમાં પૂજનનો ક્રમ બતાવ્યો છે તેમાં યથા મિલિતોપચાર દ્રવ્યૈ, દરેક જગ્યાએ આવું કહેવાયું છે. એનો અર્થ એવો થાય કે જેવા મળી આવ્યા તેવા ઉપચારોથી. પણ અહીંયા કંઈક વિશેષ છે જે ધ્યાન આપવા જેવું છે. આ દિવસે જ્યારે હનુમાનજી મહારાજનું પૂજન કરીએ છીએ ત્યારે તૈલ સિંદૂરાર્ક પુષ્રક્ષક માશવટકાદિભિઃ આટલી વસ્તુ વિશેષપણે હનુમાનજી મહારાજને અર્પણ કરવાની છે. તેલ, સિંદૂર, આંકડાના પુષ્પની માળા અને અડદના વડા નૈવેદ્યમાં, આટલી વસ્તુ વિશેષપણે ધ્યાન રાખી અને હનુમાનજી મહારાજને અર્પણ કરવી જોઈએ. આ રીતે જ્યારે કોઈ પણ હનુમાનજી મહારાજનું પૂજન કરે છે ત્યારે એની તમામ અભિલાષાઓ બહુ વહેલી તકે પૂરી થાય છે. તો આ મોકો આપણે ચૂકવો ન જોઈએ અને આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં અવશ્ય વધારો કરવો જોઈએ. આ માહિતી અત્યંત મહત્વપૂર્ણ છે અને શેર કરજો. અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.